नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौभसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासणो मंगलाणं च सव्येषे परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે થયેલા પૂજ્યપાદ પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે પાકૃત ભાષાની અંદરમાં હજારો શ્લોક પ્રમાણ આ એક તરંગવતીનું જીવન ચરિત્ર બનાવ્યું। તે સમયની અંદરમાં હવાની અંદરમાં ગુંજતું, ઘર ઘરની અંદરમાં સંભળાતું, લોકોના હોઠે ગવાતું, અનેક મુનિ મહાત્માઓના મુખેથી જેનું ચરિત્ર દુનિયાને કહેવાતું હતું અને એ ગ્રંથને પાકૃત ભાષાની અંદરમાં બનાવી અને વિશ્વની સમક્ષ રજૂ કરી અને આ ગ્રંથને અમર બનાવી દીધો। જીવનના સંદેશા આપણી સમક્ષ મૂકી દીધા। રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી ધનપાલ શ્રેષ્ઠીની એક ભવ્ય હવેલી છે। આ ભવ્ય હવેલીની અંદરમાં ગોચરી માટે પધારેલા એક શમણી ભગવાન, એ શમણી ભગવંતનું સાધ્વી ભગવંતના રૂપની અંદરમાં રહેલું અદ્ભુત લાવણ્યની પાછળ રહેલો સમણ વેશ, સાધ્વી ભગવંતનું જીવન અને આ બંનેની સાથેનું જે સંગમ જોયા પછી આખો પરિવાર અભિભૂત બની ગયો અને સાધ્વીજી ભગવંતની સમક્ષ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી અને એમનું જીવન ચરિત્ર જાણવા માટેની એક જિજ્ઞાસા વ્યક્ત કરી અને તરંગવતી સાધ્વીજી ભગવંતે ભવ્ય જીવોના બોધ માટે જ્યાં પણ આ એક કથા પોતાની બતાવતા હતા ત્યાં સંવેગ અને વૈરાગ્યની છોડ ઉછળતી હતી, સંવેગ અને વૈરાગ્યના ફુવારા ઉછળતા હતા, લોકોને ભવ સ્વરૂપનું જ્ઞાન થતું હતું અને અનેક જીવો ધર્મના રસ્તા ઉપર આવી પહોંચતા હતા આ ચરિત્ર શ્રવણના પસાએ, આ ચરિત્ર શ્રવણના બલે। અને એ જ જોઈ અને સાધ્વીજી ભગવંતે પોતાની આત્મકથા એ પરિવાર સમક્ષ કહેવાની શરૂઆત કરી। આજે એનો અંતિમ ચરણ, બસ આજે કથાને આજે આપણે સમાપ્ત કરવી છે। સાધ્વીજી ભગવાન પણ આજે પોતાની આત્મકથાને સમાપ્ત કરશે અને સાધ્વીજી ભગવાન આત્મકથાને કહેતા કહેતા આગળ વધારે છે અને વાત ત્યાં સુધી પહોંચી હતી કે જંગલની અંદરમાં ગયા, ઉદ્યાનમાં ફરવા માટે ગયા હતા। જંગલના અને અલગ અલગ વન વિભાગોના ફરતા 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 એક સાવ અલાયદો નીરવ એકાંત શાંત નિસર્ગરમ્ય એવા પરિસરની અંદરમાં પદ્મદેવ, તરંગવતી, કુલમાસ અને સારસિકા પહોંચી ગયેલા હતા। સાથે સેવક વર્ગ રહેલો હતો અને એ સમયની અંદરમાં વૃક્ષ નીચે એક અપૂર્વ ધ્યાન અવસ્થામાં બેઠેલા શાંત અવસ્થાવાળા એક મુનિ મહાત્માના દર્શન થયા। મુનિ પાસે ધર્મદેશના સાંભળી મુનિવરે પોતાની આત્મકથા બતાવી પદ્મદેવ અને તરંગવતીની જિજ્ઞાસાને શાંત કરવા માટે અને મુનિવર આત્મકથા કહેતા 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 ત્યાં સુધી પહોંચી ગયા અને સૌથી છેલ્લે જ્યારે એક અદ્ભુત ખુલાસો થયો, પદ્મદેવ અને તરંગવતી આ સાંભળીને થીજી ગયા, અરે આ તો બીજા કોઈ મહાત્મા નહીં, એ જ પૂર્વ ભવની અંદરમાં ચક્રવાક તરીકે અમને હણનારા, આ જ મહાત્મા આ જ ભવની અંદરમાં નાયક તરીકે અમને કાર કોટડીની અંદરમાં કેદ કરનારા, શું એ મહાત્માએ પરિવર્તન કરી નાખ્યું, નવું પૂર્વના અભ્યાસ સુધી પહોંચી ગયા। અને એ મહાત્માએ જ્યારે પોતાની આત્મકથા બહુ શાંત સંયમિત અવસ્થાની અંદરમાં કોઈ પણ આરો અવરો વગર બહુ શાંતિથી જ્યારે આખી કથા બતાવી નાખી અને પદ્મદેવ અને તરંગવતી તો જાણે કે ભૂકંપનો આંચકો લાગ્યો એવા હલી ગયા। આવી સંસારની પરિસ્થિતિ છે, આવું સંસારનું સ્વરૂપ છે, સંસારનું સ્વરૂપ આવા પ્રકારનું હોઈ શકે। અને શેઠાણીજી એ આખી કથા સાંભળ્યા પછી મહાત્માએ જેવું કીધું હતું સેમ એવું થયું। અમારા જીવનની અંદરમાં ભૂકંપના આંચકા લાગ્યા, આશ્ચર્યના ઝાટકા લાગ્યા। અરે આવી પણ જીવન ચરિત્ર હોઈ શકે, એક ભવની અંદરમાં આટલું અધપતન અને આટલી ઉન્નતિનો શિખર આ પણ સ્પર્શ થઈ શકે। બસ આ જાણ્યા પછી અમારા હૃદયની અંદરમાં જે અપૂર્વ ભાવધારા પડતી, જે અપૂર્વ આત્મવીર્ય ઉલ્લસિત થયું, અનાદિકાલની અંદરમાં ન સ્પર્શે હોય એવો એક પ્રકારનો અદ્ભુત ભાવ સ્પર્શી ગયો અને એક સેકન્ડ માટે તો એમ લાગ્યું કે જાણે કે આખો સંસાર ભગાવી દઈએ
અને બીજી મિનિટે અમે નવ પૂર્વધારી અમારા એક નાયક મુનિના મહાત્માના ચરણ કમલની અંદરમાં અમે અમારું જીવન સોંપી દીધું, સર્વસ્વ સોંપી દીધું. ત્યાંની ત્યાં દીક્ષા લઈ લીધી. કોઈ પૂર્વ તૈયારી કદાચ નહીં હોય શેઠાણીજી. અમે તો ઉદ્યાનમાં માત્ર ફરવા માટે આવ્યા હતા અને આખી જિંદગી અમારી ફરી ગઈ. શેઠાણીજી, તમને પ્રશ્ન થાય છે, તમારા મુખ ઉપર અત્યારે એક પ્રશ્ન દેખાય છે કે ગુરુદેવ, એક પ્રશ્ન કુંડલી મારીને પલાઠી મારીને તમારા મુખ ઉપર બેઠેલો દેખાય છે. તમને પ્રશ્ન એ થાય છે કે કશી જ પૂર્વ તૈયારી વગર, આગોતરું આયોજન વગર આટલો મોટો નિર્ણય લઈ લેવાનો, આટલા અગાધ અમાપ અપાર ભોગ સુખોને એક ઝાટકે કાયમી ત્યાગ છોડી શકાય છે? આ કેવી રીતે શક્ય બને? આ ઉતાવળ નિર્ણય ન ગણી શકાય. આટલા વૈભવ અને સુખોનો સમૂળગો ત્યાગ ગુરુદેવ કેવી રીતે શક્ય બને? તમારી પાસે જે સંપત્તિ હતી, જે વૈભવ હતો, જે સૌંદર્ય હતું, જે રૂપ હતું, જે લાવણ્ય હતું, જે પરિવાર હતો, અને તમારી પાસે જે યશ કીર્તિ આબાદી હતી, તમારી પાસે જે પ્રતિષ્ઠા હતી, આ બધું એક સેકન્ડની અંદરમાં તમે કેવી રીતે ફગાવી દીધું? શેઠાણીજી, એ તમારો પ્રશ્ન બરોબર છે, ભલે તમે પૂછતા નથી, પણ આ તમારો પ્રશ્ન મને ચહેરા ઉપર દેખાય છે. શેઠાણીજી, હતું કઠિન, વાત બરોબર છે, પરંતુ અમે મુનિની જીવન કથા અને દાસ્તાન સાંભળીને વિસરના હલી ગયેલા હતા. આ ભવલીલા જોઈ અને ભયભીત અને સાવધાન બની ગયા હતા. અમે અમારી સંસાર યાત્રા, સંયમ યાત્રા ભણીની જ અમે રાખેલી હતી, એટલે સહજતાથી સંસાર અમારો છૂટી ગયો. અમે એમને ત્રણેય અવસ્થાની અંદરમાં નિહારેલા હતા. પારધીની અવસ્થાની અંદરમાં, આ ભવની અંદરમાં ક્રૂર નિર્દય નાયક અવસ્થાની અંદરમાં, અને અત્યારે પરમ શ્રેષ્ઠ સમણ રત્નની અવસ્થાની અંદરમાં આ સંસારનું આ વિચિત્ર સ્વરૂપ અમને અંદરમાંથી બહુ ભયભીત બનાવી નાખ્યું કે આજે અમે સારા છીએ, શું આવતીકાલે અમે ખરાબ પણ બની શકીએ છીએ? આજે અમે સજ્જન છીએ, આવતીકાલે દુર્જન બની શકે. જો દુર્જન સજ્જન બની શકે છે તો સજ્જન પણ દુર્જન બની શકે છે. શેતાન જો સાધુ બની શકે છે તો સાહુકાર પણ શેતાન બની શકે છે. આ સંસારના કયા સ્વરૂપ પર વિશ્વાસ રાખવો? કોઈ કહેતા કોઈ વાત મગજમાં બેસતી નથી. અને આમે પણ એક જીવનમાં અંતિમ લક્ષ્ય તો બનાવેલું હતું જ કે જિંદગીમાં મરતા પહેલા ભગવાન મહાવીરનો સમણવેશ શરીર ઉપર ધારણ કરવો છે. અને આ મુનિ મહાત્માનું નિમિત્ત બની ગયું. અને મુનિ મહાત્માએ જે અમને આ વાત બતાવી, શેઠાણીજી, ન અમારી દીક્ષાનો વરઘોડો નીકળ્યો, ન દીક્ષાનો મહોત્સવ થયો, ન વર્ષીદારની યાત્રા નીકળી. અમે તો ત્યાં જ દીક્ષિત થઈ ગયા, ત્યાં જ અમે એની દીક્ષા થઈ ગઈ. ઘરેથી અમે બંને ભાગ્યા ત્યારે ક્યાં પરિવારને પૂછવા માટે ગયા હતા? અમે પરિવારને પૂછવા ગયા હતા જ્યારે અમે તરંગવતી, જ્યારે હું અને પદ્મદેવ જ્યારે ઘર છોડીને જ્યારે રાતોરાત ભાગી નીકળ્યા ત્યારે પરિવારને જણાવવા નતા ગયા. જો અનુચિત નિર્ણયની અંદરમાં પરિવારને જણાવ્યું નહોતું તો ઉચિત નિર્ણયમાં પરિવારને પૂછ્યા વગર આવું સાહસ કર્યું તો એમાં કોઈ ખોટી વાત નથી. અને ઉચિત નિર્ણય જાતે અમે લઈ લીધો. સાથે રહેલો સેવક વર્ગ રડી ઉઠ્યો. એને અમારી આ સમણ અવસ્થા જોઈ અને પીગળી ગયા. અમારા માથાના કેસ કલાપ નીકળી ગયા, અમારા આભૂષણો નીકળી ગયા. અમે આભૂષણો એમને સોંપી દીધા અને સ્વજન વર્ગ હિપકે રડી પડ્યો. અમારા બે સાધ્વીજી ભગવતને અમને વેશની અંદરમાં જોયા, 2 જણાને સમણ વેશની અંદરમાં જોયા, અને સ્વજન વર્ગ સીધો દોટ લગાવી નગર ભણી. નગરની અંદરમાં જઈને પરિવારને જઈને આ સમાચાર આપ્યા. પરિવારને તો એક આશ્ચર્યનો ઝટકો લાગ્યો. અરે, કેવી રીતે બની શકે? પદ્મદેવ અને તરંગવતી માત્ર ફરવા માટે ગયા છે, ઉદ્યાનમાં રહેવા માટે ગયા, થોડા દિવસો વિતાવવા માટે ગયા છે. અને સ્વજન વર્ગે કીધું કે 9 પૂર્વધારી મહાત્મા પધાર્યા હતા, આવી પૂર્વભવની કથાઓ બતાવી. અને એ સમયની અંદરમાં સંવેગ અને વૈરાગ્યથી તરબોર બની અને આખી જિંદગી બદલી નાખી છે. હવે સમણ અવસ્થાની અંદરમાં આવી ગયા છે. અને તમે નહીં માનો, સમગ્ર નગરને જ્યાં જ્યાં સમાચાર મળ્યા, જેને જ્યાં સમાચાર મળ્યા, કોઈએ કીધું તરંગવતીની દીક્ષા થઈ ગઈ, પદ્મદેવની દીક્ષા થઈ ગઈ, કોઈ જંગલમાં મુનિ મહાત્મા પધાર્યા છે, 9 પૂર્વધારી પધાર્યા છે, અદ્ભુત ચમત્કાર બની ગયો છે, અદ્ભુત બનાવ બન્યો છે. આવા આપણા નગરના શ્રેષ્ઠી પરિવારના નબીરાઓ દીક્ષા જીવનના માર્ગે નીકળી ગયા. વૈભવને કાચી સેકન્ડની અંદરમાં ફગાવી નાખ્યો છે. આ બધું જ સાંભળીને નગરે દોટ લગાવી. અમારા 8 ભાઈ, 8 ભાભીઓ, માતા પિતા, પદ્મદેવના માતા પિતા, પદ્મદેવનો પરિવાર, બધાનો સ્વજન વર્ગ. અને એમ લાગ્યું જાણે કે જંગલ નગર બની ગયું છે અને નગર જંગલ બની ગયું છે. આખા નગરમાંથી લોકો બહાર નીકળી ગયા, નગર જંગલ બની ગયું. અને જંગલની અંદરમાં આખા નગરના લોકો આવી ગયા અને નગર આખું અને જંગલ આખું નગર બની ગયું છે. માનવનું મહેરામણ ઉમટી પડ્યું. અમને સાધુ જીવનના વેશની અંદરમાં જોઈ અને પરિવાર તો પેલા ધુસકે રડી પડ્યો. 8 ભાઈ અમને કે
બેની તમે આ શું કર્યું? અચાનક કરી નાખ્યું. બતાવવું તો ખરું, જણાવવું તો હતું. અમે તમને ક્યાં ધર્મના માર્ગે આડાવવાના હતા? અમારા મનના મનોરથો હતા. હજી તો સંસાર તમારો લાંબો ચાલત. હજી તમારે સંસારમાં રહેવા જેવું હતું. શું ઉતાવળ હતી? નાની ઉંમર હતી. આ બધી જ વાતો થઈ, વિનમણીઓ થઈ. પદ્મદેવ મુનિ અને તરંગવતી સાધ્વીની અવસ્થાની અંદરમાં હતી. મુનિ અવસ્થાની મર્યાદા પ્રમાણે અમે મૌન હતા. અત્યારે એમને બોલવાનો અધિકાર નહોતો. અમારા ગુરુ ભગવંત હતા. અને એ જ સમયની અંદરમાં આ કુદરતના સંયોગો કેવા હોય છે. એ જ સમયની અંદરમાં વિહાર કરતા 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 ચંદનબાલા સાધ્વીજી ભગવંતના પ્રમુખા શિષ્યા સાધ્વી શ્રી સુવ્રતાસિંહજી પણ વિહાર કરતા ત્યાં પધારી ગયા. એમને પણ આ માહોલના સમાચાર મળ્યા. એમને પણ જાણવા માટે મળ્યું કે કોઈ નવું પૂર્વધારી મહાત્મા પધાર્યા છે. પૂર્વ અવસ્થાની અંદરમાં એ પારધી હતા, પછી નાયક હતા, જંગલમાં પલ્લીપતિમાં નાયક હતા, અને આખી જિંદગી બદલી અને આજે ઉત્તમ મુનિવર બની ગયા છે. અને આવો એક માહોલ સર્જાયો છે, આવો એક ચમત્કાર સર્જાયો છે કે નગરના શ્રીમંત શ્રેષ્ઠી પરિવારના નબીરાઓ પદ્મદેવ અને તરંગવતીએ દીક્ષા લઈ લીધી છે. અને સુવ્રતાસિંહજી પણ પધાર્યા. અને માતા પિતા તો છે ને આમ એક આંખથી રડે, અને એક આંખની અંદરમાં એમને હર્ષના આંસુ પણ હતા કે અમારી દીકરી, અમારો પરિવાર કેવી હિંમતથી સંયમ જીવનના માર્ગે નીકળી પડ્યા. પરંતુ મોહાધીન પ્રેમ અવસ્થા તો હતી જ કે માતા પિતાને દુઃખ તો થયું, રડતા જાય, ગદગદ અવસરે બોલતા જાય. અને એ વખતે અમે એમને રડવા દીધા, બોલવા દીધા. અને છેલ્લે જ્યારે માહોલ બધો શાંત થયો એટલે એ વખતે નાયક મુનિએ આખી બાજી સંભાળી દીધી, કાબુ કરી દીધો. નવ પૂર્વધારી મહાત્મા હતા, જેના જીન શાસ્ત્રોના મર્મને જાણનારા હતા, દેશકાળ પરિસ્થિતિને જાણનારા હતા. ગુરુ ભગવંતે ગીતાર્થ જાણી અને એકાકી વિહાર કરવાની જેમને છૂટ આપેલી હતી. તો વિચારો કેટલા ઉત્તમ મુનિવર હશે. અને મુનિવરે આખા પરિવારને સાંત્વના આપી કે શ્રેષ્ઠી, આમાં કોઈ દુઃખ લગાડવા જેવું નથી. ભગવાન મહાવીરના ઉત્તમ માર્ગે ગયા છે. આ કહાની યુગો યુગો સુધી ચાલવાની. આ કહાની ઘર ઘરની અંદરમાં ભવિષ્યમાં ગુંજવાની છે. આવું સાહસ, આવું પરાક્રમ હજારો વર્ષોની અંદરમાં કોઈ વિરલ આત્મા કરી શકે. અને એ વિરલ પરાક્રમ કરનારા પુત્રો તમારા સંસારની, તમારા ઘરની અંદરના હતા, તમારા પણ હતા. એ લોકોની સાથે તમારું પણ નામ ગવાવાનું છે. અને શ્રેષ્ઠીવરીએ મને પણ જુઓ, એક ભવે મેં જેમને તીર માર્યું હતું, એ આ ભવની અંદરમાં મેં જેમને જેલની અંદરમાં કાર કોટડીમાં કેદ કરેલા હતા, અને એ જ લોકો મારા હાથે દીક્ષિત બન્યા છે. આ બધું સંસારનું સ્વરૂપ છે. અને આ જ સ્વરૂપને જોયા પછી આ લોકોના અંદરમાં વૈરાગ્ય પેદા થઈ ગયો. આ સંપત્તિ તો આજે છે, આવતીકાલે નથી. આ સુંદર શરીર આજે છે, આવતીકાલે નથી. કોઈ ક્ષણનો ભરોસો કરાય એમ નથી. મહાનુભાવો, આ સંસાર કયા સમયે કયું સ્વરૂપ બદલી નાખે. કાચિંડાના રંગ કરતા પણ વધુ સંસારના રંગો રહેલા છે. એટલે શ્રેષ્ઠીવરી આ સંસારના સ્વરૂપને આ લોકોએ નાની ઉંમરે જાણી લીધું અને સંયમ જીવનના માર્ગે આવ્યા છે. બસ તમે તો એ લોકોને ભરચક આશીર્વાદ આપો. અને પદ્મદેવ મુનિ અને કુલમાસ મુનિ નાયક મુનિના ચરણ કમલની અંદરમાં સંયમ જીવન સ્વીકારીને એમની નિશ્રાની અંદરમાં રહ્યા. અને એ જ સમયની અંદરમાં પધારેલા સુવ્રતાસિંહજી સાધ્વીજી ભગવંત, એમને નાયક મુનિએ કીધું કે આજથી આ સાર્ષિકા સાધ્વીજી ભગવાન અને તરંગવતી સાધ્વીજી ભગવાનનું દાયિત્વ હું તમને સોંપું છું. તમે એમને શ્રેષ્ઠ સંયમી બનાવશો, સારી આરાધના કરાવજો, અને ઉજ્જવળ સંયમ જીવન બને તમે એ રીતે એમને પ્રેરણા આપીને આગળ વધારજો. બહુ ખાનદાન કુલના નબીરા છે, જન્મથી વૈરાગી હતા. એક માત્ર નિમિત્તની જરૂરિયાત હતી અને આ નિમિત્ત મળી ગયું. અને આજે આ રીતે સંયમ જીવનના માર્ગે આવી ગયા છે. એટલે મને અને સાર્ષિકાને સાધ્વીજી ભગવાન સુવ્રતાસિંહજીને સુપથ કરવાની અંદરમાં આવ્યા. આ પણ અજબ સંયોગ હતો કે જિંદગીની અંદરમાં કયા ગુરુ બનશે એ ખબર નથી. અને કુદરતે જાણે કે એક અદ્ભુત ગુરુ એ જંગલની અંદરમાં વિહાર કરતા કરતા સહજ રૂપે એ જ સમયે એ જ અવસરે મોકલી આપ્યા. રાજા પણ ખુદ દોડતા આવ્યા. ઉદય રાજા, એમની પણ આંખની અંદરમાં ચોધાર આંસુ હતા. અમારી સમક્ષ નતમસ્તક ઉભેલા હતા. તમે અમારું નગરનું ગૌરવ વધાર્યું છે. જ્યારે જ્યારે પણ ઇતિહાસ ગવાશે, આ મુનિ મહાત્મા કે છે, ત્યારે મારું પણ નામ ગવાશે. આ કૌશંબી નગરીનું નામ ગવાશે. આખા નગરનું નામ અમર બનાવી નાખ્યું. હું તો તમને વધારે શું વિનંતી કરું. અને એ વખતે નાયક મુનિવરને વિનંતી કરી કે મહાત્માજી, આ લોકોની દીક્ષાનો ઉજવવાનો અવસર તો અમને નથી મળ્યો, પરંતુ એક વિનંતી છે કે આપ અહીંયાથી વિહાર કરો. એની પહેલા આપના પરિવાર સાથે અમારા નગરને પાવન કરો, નગરમાં પધારો
અમારા નગરની અંદરમાં ધર્મ દેશના આપો. અને મારા પિતાજી ઋષભસેન શ્રેષ્ઠી, ધર્મ દેવ શ્રેષ્ઠી આ બધાએ પણ વિનંતી કરી કે મહારાજ હવે જ્યારે સંયમ સ્વીકાર્યું છે, અમે કોઈ સંયમના વિરોધમાં નથી આવવાના, અમે પણ સંયમના ઈચ્છુક છીએ. અમારું એટલું સત્વ કાચું પડે છે. ભગવાન મહાવીરની વાણી અમે પણ સાંભળી છે કે સંયમ ન સ્વીકારી શકતા હો તો કોઈ પણ વ્યક્તિના સંયમ જીવનની અંદરમાં આડા નહીં આવો, સમણ બનવાના કોઈ વિરોધની અંદરમાં નહીં આવો. અમે એવું નક્કી કર્યું છે કે અમે વિરોધ નહીં કરીએ, પણ અચાનક ગયા એનું દુઃખ તો અમને જરૂર થાય. હજી તો છે ને સાથે રહેવાના એક મનની અંદરમાં કોડ હતા, સાથે રહેવાના મનોરથો હતા. હજી તો આ લોકો ભર યુવાન અવસ્થાની અંદરમાં છે. આજે જ દીક્ષા લઈ દેશે આવું તો મનની અંદરમાં કોઈ વિચાર્યું પણ નહોતું. એટલે જ આઘાત લાગ્યો છે, એટલે જ આંખમાંથી અશ્રુ સરી પડે છે. પણ આ અશ્રુ એટલા શોકના નથી, આ આંસુ એકલા થોડા ઘણા હર્ષના પણ છે. અમારું કુલ રોશન કર્યું, અમારું કુલ ઉજ્જવળ કર્યું, અમારા કુળની યશ કીર્તિને ઓર વધારી છે. આવા મહામુનિઓ અમારા કુલમાંથી જન્મ લીધો. આવનારા ઇતિહાસની અંદરમાં આપ કહે છો, આપ જેમ કહો છો એ રીતે જ્યારે ઇતિહાસ ગવાશે ત્યારે અમારા પણ ભેગા નામ ગવાવાના છે. બસ હવે એક જ વિનંતી છે કે જ્યારે સંસાર ભગાવ્યો છે, નગર છોડ્યું છે, પરિવાર છોડ્યો છે, ધન ધાન્ય છોડ્યું છે, અગાર છોડી અને હવે અણગાર બન્યા છે, તો હવે એક જ વિનંતી છે કે એકવાર અમારા ઘરે પધારે, ઘરને પાવન કરે, ઘરની અંદરમાં આશીર્વાદ આપે અને પછી આપની આજ્ઞા પ્રમાણે વિહાર કરે. અને નાયક મુનિએ જોયું કે આમાં જવામાં કોઈ વાંધો નથી અને નાયક મુનિએ નગર તરફ વિહાર કર્યો. નગરમાંથી જ્યારે અમે આવ્યા ત્યારે અમારે સંસારી અવસ્થાની અંદરમાં હતા, અમે સંસારી લોકો હતા. અને જ્યારે જઈએ છીએ ત્યારે સમણ જીવનના ધવલ વસ્ત્રની અંદરમાં છીએ. હવે વૈરાગ્ય ફાડ થાય છે, ખૂબ આનંદ થાય છે. એક દિવસ આ સંયમ તો લેવાનું હતું જ અને આ રીતે સંયમ જીવન અચાનક મળી જશે અને આ જ નાયક મુનિ અમારા ગુરુ બનશે. એ તો જાણે કે ગજબનું આશ્ચર્ય વાત થાય છે. એક વખત જેમના હાથે તીર માર્યું હતું, એક વખત જેમને જે હાથેથી તીર માર્યું હતું તેમના હાથેથી અમને રજોહરણ મળ્યું. એક વખત જેમને અમારો સ્વીકાર કર્યો હતો એમણે અમારો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. એક વખત જેમને અમારો જીવન બાગ ઉજાડ્યો હતો એમને અમારું જીવન નંદનવન બનાવ્યું. એક વખત જેમને અમને કાર કોટડીની અંદરમાં કેદ કર્યા હતા તેમને સંસારના કેરખાનામાંથી અમને બહાર કાઢ્યા. રસ્તાની અંદરમાં અમે વિહાર કરીએ છીએ, નગર તરફ જઈ રહીએ છીએ અને નાયક મુનિની નિશ્રાની અંદરમાં જ્યારે આગળ વધીએ છીએ અને નાયક મુનિને જોઈને મનની અંદરમાં અપૂર્વ ભાવધારા વર્તે છે, અપૂર્વ વિચારો આવે છે. એક વખત જેમને અમને આ કાર કોટડીમાં કેદ કરેલા હતા અને કહેતા હતા યમરાજા પણ નહીં છોડાવી શકે અને એ જ કહેનારાએ આજે અમને આ સંસારની કાર કોટડીમાંથી બહાર કાઢી મૂક્યા. એક વખત જેમને અમને લૂંટ્યા હતા એમને જ આજે અમને સંયમ જીવન આપીને સમૃદ્ધ બનાવ્યા. કેટલો વિરોધાભાસ છે. એક વખત જેમણે અમને બંધનમાં બાંધ્યા હતા એમને જ અમારા ભવ બંધનને કાપ્યા. એક વખત જેમને અમને ધમકીઓ આપી હતી અને મારવામાં કશું બાકી નથી રાખ્યું, દોરડાથી બાંધ્યા હતા, કાર કોટડીની અંદરમાં ઝીક્યા હતા, ફેંક્યા હતા અને છેલ્લે પ્રાણ લેવાનો પ્રયત્ન કર્યો હતો. એ જ મુનિવરે દયા કરી અને અમને રજોહણ આપ્યું, ત્રિભુવનનું સામ્રાજ્ય આપી દીધું, ભગવાન ભાવીના સમણી બનાવી નાખ્યા. કેવો વિરોધાભાસ છે. એક ભવની શું અવસ્થા, આ જ ભવની શું અવસ્થા અને આ ત્રીજી અવસ્થા. બસ આ જોયા પછી તો અમને એમ થયું કે હવે આ સંસારના સ્વરૂપને ખતમ જ કરવું છે. આ સંસારનો ખાત્મો બોલાવી અને કાયમ માટે સિદ્ધિપુરની અંદરમાં વાસ કરવો છે. બસ શેઠાણીજી નગરની અંદરમાં ગયા. નગરમાં તો જ્યાં પગ મૂક્યો ત્યાં માણસ, ત્યાં છે ને માણસ જ દેખાય. ચારે કોર ચર્ચા ચાલે. આપણા તરંગવતી સાધ્વીજી ભગવંત બની ગયા, આપણા પદ્મદેવ સાધુ ભગવંત બની ગયા. તરંગવતીની અંતરંગ સખી શાર્ષિકા એ પણ સંયમ જીવન લઈ લીધું અને પદ્મદેવનો અંગત સેવક કુલમાસ હસ્તી એ પણ સમણ ભગવંત બની ગયા. લોકો બતાવે જો આપણા કુલમાસ, જો આપણા પદ્મદેવ, જો આપણી તરંગવતી. અને સમણી અવસ્થાની અંદરમાં પણ મારું સૌંદર્ય લોકો જોઈને ખુશ થતા હતા કે વિશ્વની અંદરમાં એક જ માત્ર સાધ્વીજી ભગવંત હશે કે રાજરાણી અપ્સરા અને વિશ્વની શ્રેષ્ઠ સુંદરીઓને ટક્કર મારે એવા સૌંદર્યવાન સાધ્વીજી ભગવંત આવા સમણ અવસ્થાની અંદરમાં પણ દેદીપ્યમાન શોભી રહેલા છે. રાજમહેલની અંદરમાં લઈ ગયા. નાયક મુનિએ ત્યાં પણ ધર્મ દેશના આપી. પછી પદ્મદેવ શ્રેષ્ઠીની વિનંતીથી એમના પણ હવેલીની અંદરમાં ગયા, ત્યાં પણ ધર્મ દેશના આપી.
મારા પિતાજીની વિનંતીથી એ જ હવેલીની અંદરમાં ગયા અને હવેલીમાં પગ મૂકતા આદિનાથ ભગવાનના દર્શન કર્યા અને આદિનાથ ભગવાને કીધું, ભગવાન આ તરંગવતી તમારી સામે બાલ્ય અવસ્થાથી ગુજરતી આજે સંયમ જીવનના એક સમણી ભગવાનના વસ્ત્ર કરીને આજે હું ભગવાન તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. ભગવાન જે રીતે આપે મારી જીવનની ડોરને સંભાળી છે, ભગવાન જે રીતે આપે મને ડગલે પગલે જીવનનું માર્ગદર્શન આપ્યું છે, આ સંયમ જીવનમાં પણ મને આ જ રીતે માર્ગદર્શન આપજો. હવે જે છોડ્યું છે એની ક્યારે યાદ ના આવે અને જે પકડ્યું છે એની ક્યારે ફરિયાદ જીવનમાં ના આવે. બસ ભગવાન એવા આશીર્વાદ આપો. અને બહુ ઉત્તમ ભાવોની અંદરમાં રમવું છે. હવે સંસારના વિષયોના સેવન તો બહુ કર્યા, બહુ સંસારના ભોગોને ભોગવ્યા, બહુ સંસારની અંદરમાં બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરી. હવે સંયમ જીવનની અંદરમાં એવી ઘોર આરાધના કરવી છે કે આજ ભવની અંદરમાં થાય તો કર્મોનો ક્ષય કરી અને વિપુલ કર્મ નિજના કરી અને ભગવાન તમારી પાસે જલ્દી પહોંચવું છે. આવી આદિનાથ ભગવાને વિનંતી કરી. ઘરની અંદરમાં ગઈ, પરંતુ ઘરનું મમત્વ હવે છોડી દીધેલું હતું. આ એ જ હવેલી છે જ્યાં નાની ઉંમરથી થઈને મોટી સુધી પહોંચેલી હતી. મારી દરેક અવસ્થા આ ઘરમાંથી ગુજરેલી છે. આ ઘરની અંદરમાં 108 આમિલ કર્યા, આ જ ઘરની અંદરમાં ચિત્રપટ બનાવ્યો, આ જ ઘરની અંદરમાં જાતિ સ્મરણ જ્ઞાન લઈને આવેલી હતી, આ જ ઘરની અંદરમાં પદ્મદેવ માટે જોડતી હતી, આ જ ઘરની અંદરમાં પદ્મદેવ માટે ઘરમાંથી ભાગેલી હતી, આ જ ઘરમાંથી મારા લગ્ન થયેલા હતા. આ બધી જ અવસ્થા મારા ઘરમાંથી ગુજરી હતી અને આજે શ્રમણી બનીને આ ઘરની અંદરમાં આવેલી છું. પરિવારને ધર્મલાભ આપ્યા, પરિવારને સાંત્વન આપ્યું અને સુવ્રતાસિંહજીએ કીધું કે કોઈ ચિંતા નહીં કરતા, તમારી દીકરી મારી પાસે સુરક્ષિત રહેશે. હવે એના સંયમ જીવનની કાળજી હું કરીશ. 8 ભાઈઓ તો ગદગદ બની ગયા. શું બોલે, શું વંદન કરે. 8 ભાભીઓ તો આંખમાંથી જાણે કે શ્રાવણ ભાદરવો નીતરતો હતો. અને એક દિવસ આવ્યો, અમે કૌસંબી નગરીમાંથી વિહાર કર્યો, ગામનગર વિહાર કરતા ગયા. ગામનગર વિહાર કરતા આજે ગુરુદેવ સાથે અમે રાજવી નગરીમાં પધારેલા હતા અને એ જ ગુરુદેવની આજ્ઞાથી અમે જ્યારે ગોચરી માટે નીકળેલા હતા અને ગોચરી માટે નીકળ્યા અને તમારા સેવક સેવિકાએ અમને જોયા અને મારા સૌંદર્યથી અભિભૂત થઈ અને મને ઘરમાં ગોચી વરવા માટે લઈ આવ્યા. અને મને જોઈને આ બધાને પણ આશ્ચર્ય થયું. શેઠાણીજી, આમાં કોઈ મોટી વાત નથી. હું જે પણ નગરની અંદરમાં જઉં છું, લોકોને એક જ આશ્ચર્ય થાય કે આવું સૌંદર્ય હોવા છતાં પણ આપે સમણ જીવન કેમ સ્વીકાર્યું. ત્યારે લોકોને હું એક જ વાત કરું છું કે જે ધર્મના પસાએ મને સૌંદર્ય મળ્યું છે એ જ ધર્મના ચરણોની અંદરમાં મેં મારા સૌંદર્યનું સમર્પણ કર્યું છે. આમાં કોઈ મોટી વાત નથી. આ સૌંદર્ય ધર્મને સોંપવાનું હોય અને મેં ધર્મના ક્ષેત્રમાં મારા સૌંદર્ય, મારા જીવનને બધું સોંપી દીધું છે. આજે 11 અંગનો પાઠ થઈ ગયો. 11 અંગ સુધી અમને ગુરુ ભગવંતે પહોંચાડ્યા છે. આજે સંયમ જીવનની શ્રેષ્ઠ મસ્તીને માણીએ છીએ, અપાર આનંદને અનુભવીએ છીએ. એમ લાગે છે કે અચાનક સંયમ જીવન મળી ગયું, બહુ સારી વાત છે. જો આ નાયક મુનિનું નિમિત્ત ન મળ્યું હોત તો હજી પણ કેટલા વર્ષો અમે સંસારની અંદરમાં હોત અને કોણ જાણે ક્યારે સંયમ જીવન સ્વીકારત. બસ આ જ ભાવધારાની અંદરમાં, રોજ નવી મસ્તીની અંદરમાં, રોજ નવા આનંદની અંદરમાં, રોજ નવી ભાવધારાની અંદરમાં, રોજ નવા ઉલ્લાસની અંદરમાં, રોજ નવી ઉર્જાને મેળવતા ગામનગર વિહાર કરું છું. આજે રાજવી નગરીની અંદરમાં આવી તમારા કહેવાથી આખી કથા મેં તમને બતાવી. બસ આજ મારી જીવનની દાસ્તાન છે, આજ મારી જીવનની હકીકત છે. તમે જે રીતે પૂછ્યું આખી કથા મેં તમને વિસ્તારથી બતાવી અને જ્યાં કથાની સમાપ્તિ કરીને સાધ્વીજી ભગવંત અટક્યા અને આખા પરિવારની અંદરમાં જે એક આનંદની ભરતી પેદા થઈ, આખો પરિવાર ગદગદ બની ગયો. સમગ્ર પરિવાર હાથ જોડીને ઉભો થઈ ગયો. ગુરુદેવ, અમે આપનો કેટલો ઉપકાર માનીએ. આપે અમારી ઉપર કૃપા કરી અને એક માત્ર અમારા જેવા નાચીજનની વિનંતી માની, અમારા જેવા નાનકડા લોકોની વિનંતી માની. ગુરુદેવ, આપે આટલા વિરાટ ફલકમાં ફેલાયેલી ધર્મકથા આપે એમને બતાવી. ગુરુદેવ, આપની આ ધર્મકથા સાંભળ્યા પછી અમે પણ સંકલ્પ કરીએ છીએ કે હવે જ્યાં સુધી સંયમ જીવન નહીં સ્વીકારાય ત્યાં સુધી સંસારના બિનજરૂરી પાપોને ઓછા કરી નાખીશું. હવે છે ને બિનજરૂરી શોખને ઓછા કરી નાખીશું. હવે વસ્તુના શોખને ઓછા કરી નાખીશું. ખાનપાનના શોખને બિલકુલ ઓછા કરી નાખીશું. ગુરુદેવ, હવે આપનું આ જે જીવન ચરિત્ર સાંભળ્યું છે, જીવનની દાસ્તાન સાંભળી, તરંગવતીથી લગાવી અને તરંગવતી સાધ્વીજી ભગવાનની જીવનની જે આપણી કથા સાંભળ્યા પછી અમને એમ થયું કે આપને તો શું સુખો નતા મળ્યા, આપની પાસે શું નતું અને આપે જો બધું જ ભગાવી દીધું અને અંતે જો આ બધું છોડીને જવાનું હોય તો ગુરુદેવ, અમે શેના માટે આ સંસારના રંગરાગની અંદરમાં રહીએ છીએ? અમારું સત્વ નથી તમારી જેટલું કે અમે કાચી સેકન્ડમાં બધું ભગાવી શકીએ. પરંતુ ગુરુદેવ, આશીર્વાદ આપો અને અમે આપને સંકલ્પ આપીએ છીએ કે આપનું આ શ્રમ નિષ્ફળ નહીં જાય. આપ
આપની આ મહેનત અમે નિષ્ફળ નહીં જવા દઈએ, એરી નહીં જવા દઈએ. ગુરુદેવ, આ સાંભળ્યા પછી સંવેગ અને વૈરાગની તરબોળ અમે પણ બન્યા છીએ. આપની આ ધર્મકથા, આપની આ ધર્મ જીવન, આપની આ આત્મકથા સાંભળ્યા પછી રોમ રોમની અંદરમાં જીન શાસન પ્રવેશી ગયું છે. રૂવાડે રૂવાડે હવે એમ થયું છે કે સંસારના બિનજરૂરી પાપ હવે ખતમ કરો, નથી જોઈતા. કેટલા પાપો બાંધવાના? તમે જ્યારે એક ઝાટકે આટલો શ્રીમંત સંસાર ભગાવી શકતા હો, સુખ અને સાહેબીથી ભરેલો સંસાર જ્યારે છોડી શકતા હો, વૈભવોથી ઉભરાતો સંસાર જ્યારે આપ એક કાચી સેકન્ડમાં કાચા દોરાની જેમ તોડી અને નીકળી શકતા હો, અને માથા ઉપર યમરાજની તલવાર જ્યારે લાગેલી હોય તો કોના ભરોસે બેસવાનું? ગુરુદેવ, અમે આપને સંકલ્પ આપીએ છીએ કે હવે અમારી જિંદગી વધુમાં વધુ ધર્મમય બનવાની, વધુમાં વધુ આરાધનામય બનવાની, વધુમાં વધુ સંવેગ અને વૈરાગ્યથી ભરપૂર બનવાની. હવે સંસારના રંગ રાગોને ઓછા કરી અને ગુરુદેવ અમે પણ ધર્મના માર્ગે આગળ વધીશું. બસ આશીર્વાદ આપો. અને સોમા શેઠાણીએ છેલ્લો સવાલ કર્યો. ગુરુદેવ, એક છેલ્લી જિજ્ઞાસા છે. આપે જે કીધું કે કુલમાસ મુનિ તો પદ્મદેવ મુનિની સાથે વિચરી ગયા અને સાર્સિકાએ પણ દીક્ષા લીધી, જે તમારી અંતરંગ સખી હતી, નાની ઉંમરથી જે તમારી સાથે ને સાથે રહેતી હતી. તો એક જિજ્ઞાસા એટલી થાય છે કે સાર્સિકા સાધ્વીજી ભગવાન ક્યાં છે? અમારે એમના પણ દર્શન કરવા છે, અમારે એમને પણ જોવા છે, જે તો આપની સાથે પરછાયાની જેમ રહ્યા, આપની સાથે પણ જેને સંસાર ભગાવી નાખ્યો. તો ગુરુદેવ, એમના પણ દર્શન કરવા છે. એ સાધ્વીજી ભગવાનને જોવા માટે મળી શકે? અને એ વખતે તરંગવતી સાધ્વીજી ભગવાન હસી પડ્યા. દાઢમની કરી જેવા એમના દાંત ખીલી ઉઠ્યા. અને સોમા શેઠાણીએ કીધું, ગુરુદેવ, મેં સવાલ મારો કોઈ અનુચિત હતો? આપે હાસ્ય પેદા કર્યું. શેઠાણીજી, તમારો સવાલ સાંભળીને મને હસવું એટલા માટે આવ્યું છે કે તમારે સાર્સિકા સાધ્વીજી ભગવાનના દર્શન કરવા માટે હવે તમારે કોઈ જગ્યાએ જવાની જરૂરિયાત નથી. એમના દર્શન તમને ઘેર બેઠા થશે. ગુરુદેવ, કેવી રીતે? પધારશે મારા ઘરની અંદરમાં. અને એ વખતે એમને કીધું કે આ મારી બાજુની અંદરમાં જે છેલ્લા કેટલા કલાકોથી જે બેઠેલા સાધ્વીજી ભગવાન, એ જ સાર્સિકા સાધ્વીજી ભગવાન છે. દર્શન કરો અને એમના ધન્ય બની જાઓ. અને આખો પરિવાર સાર્સિકા સાધ્વીજી ભગવાનના ચરણોની અંદરમાં ઝૂકી પડ્યો. ગુરુદેવ, તમારો પણ ત્યાગ કોઈ નાનો સૂનો નથી. તમે જિંદગીભર તરંગવતી સાધ્વીજી ભગવાનના પડછાયા બનીને રહ્યા. તમે ખરેખર શ્રેષ્ઠ સખીપણું નિભાવ્યું. સંસારમાં પણ સાથે રહ્યા, સુખમાં પણ સાથે રહ્યા, દુઃખમાં પણ સાથે રહ્યા, અને વૈરાગ્યમાં પણ આપ સાથે રહ્યા. ગુરુદેવ, ખરેખર આવી જોડી જિંદગીની એનામાં અમર બની જવાની. જ્યારે જ્યારે પણ તરંગવતી સાધ્વીજી ભગવાનનું નામ દેવાશે ત્યારે સાર્સિકા સાધ્વીજી ભગવાનને દુનિયા અમર રીતે યાદ કરશે. અને સાધ્વીજી ભગવાન બંને ઊભા થયા, ગોચરી પાણી વોરી. આજે બંને જણાને છઠનું પારણું હતું અને છઠના પારણાની અંદરમાં પણ ધીરજ રાખી, ઉતાવળ કર્યા વગર બહુ વિસ્તારથી ધર્મકથા બતાવી. આખો પરિવાર ગદગદ છે. હવે સાધ્વીજી ભગવાનનો સંયોગ ક્યારે મળવાનો, એનો સત્સંગ ક્યારે મળવાનો? આવા ઉત્તમ શ્રમણી ભગવાનનું સાનિધ્ય છેલ્લા કેટલા કલાકોથી આપણને મળતું હતું, હવે ક્યારે મળશે? બસ એ ગદગદ ભાવને નિહારી અને સાધ્વીજી ભગવાન તો જાણે કે નિર્લેપ બની. એમના માટે શું હવેલી અને શું જંગલ ને શું નગર ને શું શહેર, એમના માટે તો જ્યાં જઈએ ત્યાં ભગવાનના મહાવીરનું શાસન હોઈ શકે. અને નિર્લેપ ભાવે નીચી નજરે જ્યારે બંને સાધ્વીજી ભગવાન જ્યારે નીકળે છે અને પરિવારના હૃદયનો બંધ તૂટી પડ્યો. પરિવાર ધુસકે ને ધુસકે રડી પડ્યો. ગુરુદેવ, ફરીવાર દર્શન આપજો. ગુરુદેવ, ફરીવાર આપ જ્યારે પધારો ત્યારે અમારી હવેલીને પાવન કરજો. ગુરુદેવ, અમને કદાચ ખબર ન પડે તો ગુરુદેવ આપ સામેથી પધારજો. હવે આપની સાથે અમારા અંતરના તાર જોડાયા છે. આપ હવે અમારા આત્મીય બની ગયા છો. ગુરુદેવ, આપની આત્મકથા સાંભળ્યા પછી અમે એમ લાગશે કે જિંદગી હવે ખાલી ખાલી લાગશે. આપની અમને યાદ રોજ સતાવશે, રોજ પરેશાન કરશે. આપને અમે રોજ સવારના પોરમાં યાદ કરીશું, સાંજે સૂતા વખતે યાદ કરીશું, હર ઘડી હર પર યાદ કરીશું. અને આ પરિવારના ભાવને સ્વીકારી નિર્લેપ ભાવે સાધ્વીજી ભગવાન, સાર્સિકા સાધ્વીજી ભગવાન અને તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાના વસ્તીનીમાં પધાર્યા, પોતાના ઉપાસેમાં પધાર્યા. જઈને પોતાના ગુરુડીને નિવેદન કર્યું કે ગોચરી માટે આટલે માટે વાર લાગી. ગુરુદેવ પણ સમજી ગયા કે કોઈ ચિંતા નહીં કરો, મને તમારી ઉપર અપાર વિશ્વાસ છે. તમે 11 અંગના પાઠી સાધ્વીજી ભગવાન છો, તમે ગીતાર્થ છો, તમે કોઈક જગ્યાએ રોકાયા હશો તો તમને ફાયદો દેખાયો હશે, હિત દેખાયું હશે, લાભ દેખાયો હશે. અને આ રીતે સાધ્વીજી ભગવાન પોતાના ગુરુદેવને મળ્યા. ગુરુદેવ પણ ત્યાંથી વિહાર કર્યો અને આગળ વિહાર કરતા 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 ચારે આત્માઓએ મંગલ કલ્યાણ કર્યું. ચારે આત્માઓએ સમણ જીવનની શ્રેષ્ઠ સાધના કરી અને ચારે આત્માઓ ઉત્તમ ગતિની અંદરમાં પહોંચી ગયા. અને બહુ નિકટના ભવની અંદરમાં આ ચારે આત્માઓ મોક્ષની અંદરમાં જવાના. અને આખી કથા પૂજ્યપાદ પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે જે રીતે વિસ્તારપૂર્વક કહેલી હતી,
મેં તો તમારી સમક્ષ જે વિસ્તાર કર્યો છે એ તો હજી કદાચ વિસ્તાર ઓછો હશે. ઓર વધારે વિસ્તાર કરવા જાઉં તો કદાચ 6 મહિના કે 12 મહિના આ કથા ચાલે. એવા પાદરિત્ય સુરીશ્વરજી મહાસાહેબે ભાવનાના રંગો ભર્યા છે, કલ્પનાના તરંગો ભર્યા છે. અંદરમાં ભાવ વિભોર બનીને એમને આ કથા બનાવી છે. વિચારો, એક આચાર્ય ભગવાન પણ જ્યારે આ તરંગવતીના સાધ્વીજી ભગવાનની કથાથી ઇમ્પ્રેસ બન્યા હશે, આકર્ષિત બન્યા હશે, એમનાથી અભિભૂત બન્યા હશે. શું એમનું ભવ્ય પરાક્રમ હશે, શું એમની ભવ્ય તાકાત હશે. બસ આપણે આ કથા સાંભળી, આપણે આ કથા જાણી. હું તમને સાચી વાત કરું, આ કથા કહેતા કહેતા પણ હું પણ ભાવ વિભોર બનતો હતો. હું ભલે એકલો બોલું છું, મારી સમક્ષ સાંભળનારું કોઈ નહીં હોય, પણ મને ખબર છે કે મારા આ પ્રવચનો જે રીતે લોકોનો રિસ્પોન્સ આવે છે, જે રીતે લોકોના પ્રતિભાવો આવે છે, લગભગ 40 થી 50 હજાર લોકો સુધી આ પ્રવચનો જાય છે. અને રોજ કંઈક કેટલા લોકોના અનુમોદનાના સમાચાર આવે, અનુમોદનાના પત્રો આવે. આમ છે ને દિલ ઠાલવી નાખે, ગુરુદેવ શું આ કથા છે, ગુરુદેવ આ કથા કેવી રીતે બની શકે, ગુરુદેવ આવું કેવી રીતે બની શકે, અમારા જીવનમાં આવો ચમત્કાર કેવી રીતે થાય. સાયનની અંદરમાં રહેનારા સાયનના એક પ્રમુખ શ્રેષ્ઠીવર્ય કિરીટભાઈ, એમનો તો લગભગ રોજ બરોજ ફોન આવે, ગુરુદેવ આની કોઈ પણ હિસાબે પુસ્તક છપાવો, ગુરુદેવ લાભ મને આપી દો, ગુરુદેવ આ કથાને એરે નહીં જવાનો, ગુરુદેવ આપનું જે વર્ણન અને આપે જે રીતે કથાને વિસ્તારથી બતાવી છે. હું એ કિરીટભાઈને કહેતો હતો, કિરીટભાઈ આ વર્ણન તો મારું કાંઈ નથી, તમે હજી પાદરિત્ય સુરીશ્વરજી મહાસાહેબનું વર્ણન વાંચો, રૂવાડા ખડા થઈ જાય. આપણે આખા નાખા હરી જઈએ કે આવું શ્રીમંતાઈ, આવું રૂપ, આવું સૌંદર્ય, નાનકડી શ્રીમંતાઈ મળી અને આપણે અભિમાનથી ફૂલાઈ જઈએ છીએ. થોડી ઘણી જીવનમાં સફળતા મળી અને આપણે જાણે કે આસમાનમાં પહોંચી જઈએ છીએ. ત્યારે આ સાધ્વીજી ભગવાનને યાદ કરજો, આ પદ્મદેવ મુનિને યાદ કરજો, આ કુર્માસ મુનિને યાદ કરજો, એ સાહસિકા સાધ્વીજીને યાદ કરજો કે વફાદારી તો આને કહેવાય, નિષ્ઠા તો આને કહેવાય, અરે સગા મિત્ર તો આને કહેવાય. આપણે કહીએ છીએ ને, ધીસ ઇઝ માય ફ્રેન્ડ, આ મારી મિત્ર છે, આ મારો બોયફ્રેન્ડ છે, આ મારી ગર્લફ્રેન્ડ છે. અરે સાચો મિત્ર તો આને કહેવાય કે મારો મિત્ર સંસાર ભગાવે તો આપણે પણ ભગાવી રહેવાનું. આ કથામાંથી તો તમે ચાહો એટલા તમે સંદેશા શોધી શકો એમ છો. આ કથાને વારંવાર ગણગણજો, આ કથાને વારંવાર સાંભળજો. એકાદ વખત સાંભળવાથી કામ નહીં થાય. હું તમને સાચી વાત કરું, મારા ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબની આ પ્રિય કથા હતી. અને આ મારી પ્રિય કથા પણ ક્યારથી બની મને યાદ છે, જ્યારે મારું દીક્ષાનું પ્રથમ ચાતુર્માસ હતું પાલનપુરની અંદરમાં. ખોડા લીમડા, પાલનપુરનો ઉપાશ્રય હતો, ખોડા લીમડાનો ઉપાશ્રય, પલ્લવિયા પાસનાર ભગવાનની નિશ્રામાં મારું દીક્ષાનું પ્રથમ ચાતુર્માસ. ત્યારે મારી ઉંમર હતી માત્ર 10 વર્ષની. અને એ વખતે મને હજી પણ યાદ છે, પાલનપુરની ઉપરની ગેલેરીના ઉપાસેમાં મારું બેસવાનું રહેલું હતું. અને એ વખતે પૂજ્યપાદ આચાર્ય ભગવાન રત્નસુંદર સુરીશ્વરજી મહાસાહેબ મુનિ હતા અને ગુરુદેવ ભુવન ભાનુ શ્રીમાની બાજુમાં બેસીને પ્રવચન આપતા હતા. અને રોજ છેલ્લી 10 થી 15 મિનિટ આ તરંગવતી સાધ્વીજી ભગવાનનું ચરિત્ર કહેતા હતા. એ કુમરી વયની અંદરમાં એ ચરિત્રની મને એટલી બધી અસર થઈ ગઈ હતી. મને થયું કે હું જ્યારે સંસ્કૃત અને પ્રાકૃત ભણીશ, સૌથી પહેલા આ ચરિત્ર વાંચીશ. અને મેં જ્યારે વાંચ્યું ત્યારે ભાવ વિભોર બની ગયો. એ નાનકડી કુમરી વયની અંદરમાં એ સાંભળેલા પ્રવચનો અને મારા ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાના શ્રી મુખેથી વિહારની અંદરમાં મને આખી કથા બતાવેલી હતી. આ કથા મારા મગજમાં એટલી બધી ફીટ ગોઠવાઈ ગઈ છે કે આવતીકાલે કદાચ માનવું બીજા ચરિત્રો પર પ્રવચન આપીશ, પરંતુ આ તરંગવતી ચરિત્ર છે ને એની અસર મને ગાઢ એટલા માટે છે કારણ કે નાની ઉંમરમાં ગુરુદેવના શ્રી મુખેથી મેં આખી કથા વિહારો દરમિયાન સાંભળી હતી. અમે નાનકડા બાળ મુનિ હતા. અમારા વિહારોમાં અમને થાક ન લાગે. ક્યારેક થાક્યા હોઈએ, ક્યારેક પાણીની તરસ લાગી હોય તો અમારા મનને ડાયવર્ટ કરવા માટે ગુરુદેવ ભુવન ભાનુશ્રીમા સાહેબ આ કથા કહેતા જાય. અને ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાનું જે વર્ણન, મારું વર્ણન તો કાંઈ નથી, ગુરુદેવ ભુવન ભાનુશ્રીમા સાહેબ તો અજબ ગજબનું વર્ણન કરી શકે. એવા કથાના અંદરમાં સાર પકડી અમને અમારા કલાકોના વિહારો ક્યાં પસાર થઈ જાય ખબર ન પડે. ગુરુદેવ હવે આગળ કથા બતાવો. ગુરુદેવ કે હવે નહીં, હવે વિહાર થાય ત્યારે અમે છે ને વિહાર થાય એની રાહ જોતા હતા. જેવો વિહાર શરૂ થાય, ગામ છોડે, ગુરુદેવ પેલી કથા કોને. અને કથા સાંભળતા સાંભળતા અમારા કેટલાય મહિના વિહારોના પસાર થઈ ગયેલા હતા. આ બધી નાની ઉંમરે કથા સાંભળેલી હતી. ઉપકાર માનું છું મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબનો, ઉપકાર માનું છું પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબનો. અને તમને સાચી વાત કરું, આ તમને જે પ્રવચનો ઘેર બેઠા વ્યવસ્થિત મળે છે એમાં તમે ધન્યવાદ આપજો. અમારા સેવક છે રાજુભાઈ, બિહારના છે, જે વર્ષોથી અમારી સાથે રહે છે. રોજ સવારના પોરમાં ઉઠી જાય, મારી સાથે કલાક બેસે અને પછી પ્રવચન મોકલવાની બધી જ વ્યવસ્થા, હેડિંગ બનાવવાનું, એનું ડેકોરેશન બનાવવાનું, દરેક ગ્રુપોની અંદરમાં આ પ્રવચન રવાના કરવાના.
40 થી 50,000 લોકો સુધી આ પ્રવચન પહોંચાડનારા રાજુભાઈ છે, એમને પણ ધન્યવાદ આપું છું. અને આ રીતે આપણે આ કથાને પરિપૂર્ણ કરી. આ કથા આજે આપણે જાણી, સંવેગ અને વૈરાગ્યથી તરબોળ આ કથા રહેલી છે. આ કથા આખી મેં છે ને મારા મનમાં ભાવિત કરેલી હતી. એટલે હું તમારી સામે જ્યારે બોલતો હતો ત્યારે આંખ મીચીને કલાક અડધો કલાક બોલતો જ જાઉં, ભાવધારાની અંદરમાં તણાતો જાઉં, અને એની જ અસર તમને થતી હતી અને તમે પણ ભાવધારાની અંદરમાં તણાતા ગયા. બસ આજે આપણે આ કથાને જાણી, કથાને પરિપૂર્ણ કરી. હવે આવતીકાલથી 3 દિવસ માટે હજી પણ આપણે તરંગવતી સાધ્વીજી ભગવાનને છોડવા નથી. આવતીકાલથી 2 દિવસ માટે તરંગવતી સાધ્વીજી ભગવાનના આત્માને આપણે આમંત્રણ આપીશું. તમે તમારા ઘરમાં પણ આવશે, આમંત્રણ આપજો. ઉત્તમ આત્માઓ આવે છે, આપણે જો વિનંતી સાચી કરીએ, ભલે ને કોઈ પણ દુનિયાની અંદરમાં હોય, આપણે એમના આત્માને આમંત્રણ આપીશું અને આપણે એમને 15 સવાલ પૂછવા છે. 15 સવાલનો ઇન્ટરવ્યુ, જેને ગુજરાતીમાં મુલાકાત કહેવાય, ઇંગ્લિશમાં જેને ઇન્ટરવ્યુ કહી શકાય. આપણે 15 સવાલ મેં તૈયાર કર્યા છે અને એ સવાલના જવાબો જે ચરિત્ર ગ્રંથો દ્વારા નથી મળ્યા, એ સવાલના જવાબ આપણે એમના શ્રી મુખેથી જાણવા છે. બસ એ સવાલના એટલે એ ઇન્ટરવ્યુનું પ્રવચન ચાલશે આવતીકાલ, એટલે કે 27 અને 28 તારીખ 2 દિવસ આ પ્રવચન ચાલશે. આજે 26 તારીખ થઈ ગઈ. 27 તારીખ અને 28 તારીખે એ પ્રવચન ચાલશે. અને 29 તારીખે હું તમને આખી નવી રીતે ફ્લેશબેકની અંદરમાં જઈ આખો ભૂતકાળને એક આપણે રિવર્સ કરવો છે. નાની ઉંમરથી લગાવી અને અંત સુધીની કથાને એક એક વાક્યની અંદરમાં 245 એવા મેં વાક્ય બનાવ્યા છે. એના દ્વારા આખી કથાને આપણે રિવર્સ કરીશું, એકવાર વરી પાછી યાદ કરીશું. બસ 30 તારીખે આપણે સાધ્વીજી ભગવાનના ચરિત્રમાંથી આપણે વિદાય લઈશું. આજે આપણે આ કથાને પરિપૂર્ણ કરી. તમારી બધી જ ઉત્સુકતા પરિપૂર્ણ થઈ ગઈ. બસ આ કથાને વારંવાર ગણગણજો અને ખાસ કરીને તમારા યુવાન દીકરા દીકરીને આ કથા તમે સંભળાવજો. કુમરી વયના બાળકો તમારા ઘરની અંદરમાં હોય, એને આ કથા બતાવજો કે બેટા આપણો આવો ઇતિહાસ છે, બેટા આવા આપણા મહાપુરુષો છે, બેટા આપણા જૈન શાસનની અંદરમાં આવા પરાક્રમી પુરુષો બની ગયા. અને એ સાંભળીને એ પણ ગદગદ બની જશે, એના હૃદયમાં પણ ભાવ વિભોરની ધારા બનશે. અને આવતીકાલે બને એવું કે છોકરો હશે તો પદ્મદેવ મુનિ બની શકે છે, અને દીકરી હશે તો તરંગવતી સાધ્વી બની શકે છે, અને કદાચ એની મિત્ર હશે તો સાર્થિકા પણ બની શકે છે, અને એનો મિત્ર હોય તો કુલમાસ હસ્તી મુનિ પણ બની શકે છે. કોઈ આ છે ને આ બધા વ્યક્તિત્વ છે, આ વ્યક્તિત્વ ઉપર છે ને કોઈની મોનોપોલી નથી, કોઈ પણ બની શકે એમ છે. નામ ભલે કોઈ પણ હોય, તરંગવતી કોઈ પણ બની શકે, નામ ભલે કોઈ પણ હોય, સાર્થિકા સાધ્વી કોઈ પણ બની શકે, નામ ભલે કોઈ પણ હોય, પદ્મદેવ કોઈ પણ બની શકે છે, અને નામ ભલે કોઈ પણ હોય, કુલમાસ તો કોઈ પણ બની શકે છે. ચલો આખી કથાને આપણે બહુ ભાવ વિભોર બનીને જાણી, આ બધા જ મહાપુરુષોનો ઉપકાર માનીએ. અને તમારો પણ હું આભાર માનું છું કે તમે મારા પ્રવચનો આટલા પ્રેમથી સાંભળ્યા, તમે મારા પ્રવચનોને આટલા દિલથી તમે સુન્યા, તમે હજારો લોકોને ફોરવર્ડ કર્યા. મારી પાસે જે રીતે સમાચાર આવે છે, અભિમાન નથી કરતો, પણ મને ખુશી બહુ થાય છે. હું મારા ગુરુદેવ ભવન ભાનુશ્રીમાના ફોટા સમગ્ર રોજ સવારે કહું છું, ગુરુદેવ પ્રવચન આપવા જઉં છું, બસ ગુરુદેવ સફળતા આપે અપાવવાની છે. શાંતાકૃષ્ણના કુંતુનાથ ભગવાનને સવારના વિનંતી કરીને આવું, ગુરુદેવ પ્રવચન આપવા જઉં છું, આપ આશીર્વાદ આપજો. અને તમને ખબર છે આ દેવ અને ગુરુના આશીર્વાદની કમાલ એવી થઈ કે ક્યાં ને ક્યાં પ્રવચનો પહોંચ્યા, દેશ વિદેશમાં પહોંચ્યા, ઘર ઘરની અંદરમાં ગુંજ્યા. અને ગુંજ્યા તો એવા ગુંજ્યા કે લોકોના દિલની અંદરમાં ગુંજી ઉઠ્યા, લોકોના દિલની અંદરમાં પડઘા પાડી ઉઠ્યા. બસ આ તમારો પણ આભાર માનું કે તમે પણ આ પ્રવચન આટલા પ્રેમથી સાંભળ્યા, મારા વચનો આટલા પ્રેમથી સાંભળ્યા. હવે છેલ્લા 3 દિવસના પ્રવચનો સાંભળવા છે, 2 દિવસના ઇન્ટરવ્યુના પ્રવચન, અને સૌથી છેલ્લે સમાપનનું પ્રવચન. અને બરોબર 30 તારીખે શત્રુંજયની ભાવયાત્રા, કારતક સુદ પૂનમનો દિવસ, દ્રાવિડ અને વારીખીલ 10 કરોડ મુનિની સાથે મોક્ષમાં પધારેલા હતા. શું ઇતિહાસ બન્યો તો એની વાતો જાણીશું. અને એકમના દિવસે, કારતક વદ એકમના દિવસે અમારા ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવાન જયગુરુ શ્રી મહારાજ સાહેબની પ્રથમ પુણ્યતિથિ છે, એમના ગુણાનુવાદ થશે. અને કારતક વદ બીજ એટલે કે 2 ડિસેમ્બર 2 ડિસેમ્બરે શાંતાકૃષિ સંઘમાંથી મારો વિહાર થશે. એની પહેલા હું તમને મનની બાત એવું એક પ્રવચન આપીશ, જે પ્રવચન તમને આજ માધ્યમે તમારા ઘર સુધીની અંદરમાં આવી જશે. અમારા ચાતુર્માસની અનુમોદનીય વાતો, એ બધી વાતો આપણે આગળ કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના, જીના નવી કંઈ પણ બોલાયું હતો મિચ્છામી.